नमस्कार मित्रों, जय सीताराम, जय हर हर महादेव, हर भोलेनाथ। कैसे हो आप सब? खुशी मज़ा में होंगे। मैं आपको एक इलेक्ट्रिक इन्वर्टर बताता हूँ, ये कैसे चलता है। देखो मित्रों, ये घर की लाइट चल रही है जीबी में से, और अचानक ये लाइट चली गई। देखो सब बंद हो गया, ये पंखा लाइट बंद हो गई। बराबर, ये पंखा बंद हो गया અને આ પણ પંખો બંધ થઈ ગયો। બરાબર, બધી લાઇટો બંધ થઈ ગઈ છે। હવે મિત્રો શું થાય છે, તમારે લગભગ જુઓ ને કે એને હવે લાઇટ ચાલુ કરવી છે, આપણે લાઇટ જતી રહી છે। બરાબર, ને આવા ઇસ્યુ તો ચોમાસામાં રહેતા હોય હતા। કારણ તો પહેલાં તો શું છે, આવું એક ઇન્વર્ટર હોય છે, ઇન્વર્ટર। બરાબર, આ ઇન્વર્ટર અને આ છે બેટરી। ટ્રેક્ટરની બેટરી હોય તો ચાલે, ટ્રકની બેટરી હોય પણ ચાલે, અને આ ઇન્વર્ટર છે। બરાબર, તો પહેલાં આપણે શું કરવાનું છે, આવો બે જોઈન્ટ લેવાના છે। આવા જોઈન્ટ લઈ અને જો ઘરમાં લાઇટ આવતી હોય, જે ઘરની લાઇટ, એમાં પ્લગ ભરાઈ દેવાનું છે। બીજો પ્લગ આપણે આ ઇન્વર્ટરની પાછળના ભાગમાં ભરાઈ દેવાનું છે। ભરાઈ દીધું, બરાબર, પાછળ ભરાઈ દીધું। પછી આપણે આ ઇન્વર્ટરની સ્વિચ ઓન કરવાની છે। થઈ ગયું ઇન્વર્ટર ઓન, થઈ ગયું ઇન્વર્ટર। આ અવાજ આવ્યો, બરાબર, આવો અવાજ બંધ થઈ જશે થોડા મિનિટ પછી। ને આપણી જો આ લાઇટ ચાલુ થઈ ગઈ, આ પંખો ચાલુ થઈ ગયો, ને આ પણ લાઇટ ચાલુ થઈ ગઈ, આ પણ પંખો ચાલુ થઈ ગયો, બરાબર, ને આ બહારનો પંખો પણ ચાલુ થઈ ગયો। હા, આ પણ પંખો ચાલુ થઈ ગયો, ને આ લાઇટ પણ ચાલુ થઈ ગઈ। તો મિત્રો, લગભગ 3 પંખા અને આખા ઘરની લાઇટ લગભગ તમને 8 કલાકોનું એમ કે બેકઅપ રહેશે। 8 કલાક। ને તમે જો આવી બેટરી ડબલ લગાવશો તો તમને મળશે 16 કલાકનું પ્રોફિટ। 16 કલાક સુધી લાઇટ તમને કન્ટિન્યુ મળી રહેશે। તો મિત્રો, તમારે આવું લાવવું હોય તો રમેશભાઈ મંડપવાળાનો સંપર્ક કરો, અથવા રાજારામ ઇલેક્ટ્રિક્સ ધીણોજ, અને આપણે જે રાજારામ ઇલેક્ટ્રિક્સ ધીણોજ ભાવસારભાઈના દવાખાના સામે અવશ્ય મુલાકાત કરજો। અને તમારે જોઈતું હોય તો તમારા ઘર માટે આ ઇન્વર્ટર તમને મળી રહેશે। અને એનો ભાવ છે, ખાલી ઇન્વર્ટર લેવું હોય તો 7,500 રૂપિયા, અને બેટરી સાથે લેવું હોય તો 15,500। બેટરી ના લેવી હોય તો તમને 7,500માં આપી દઈશું ઘર બેઠા, અને ઘરે આવીને તમને ચાલુ કરીને આપી દઈશું, અને બધું તમને શીખવાડી દઈશું। ચલો, આ બંધ કર્યું ઇન્વર્ટર, લાઇટ ગઈ, બરાબર। પછી તમારે શું કરવાનું છે, લાઇટ જાય તો આ પ્લગ કાઢી નાખો, પણ કાઢી નાખીને પાછળનો પ્લગ કાઢી નાખો, બરાબર છે। અને પછી તમારી મેઇન સ્વિચ ચાલુ કરી દેવાની। આ મેઇન સ્વિચ ચાલુ કરશો એટલે લાઇટ ચાલુ થઈ જશે। ચાલુ થઈ ગઈ। તો નમસ્કાર મિત્રો, બ્લોગ કેવો લાગ્યો? અને ઇન્વર્ટર લેવું હોય તો ઇન્વર્ટરની 1 વર્ષની ગેરંટી આવશે, અને આ ઇન્વર્ટરને કાંઈ થતું નથી। અને કદાચ લાઇટ આવી ગયા અને તમે ભરાવી હોય તો પણ ટ્રીપ મારી જશે। તો નમસ્કાર મિત્રો, જય સીતારામ, જય માતાજી।